મારા નવતરનું પ્રયોગનું નામ છે મારું સામાજિક વિજ્ઞાન સહેલું સામાજિક વિજ્ઞાન. વર્ગખંડની અંદર જ્યારે એક શબ્દ બોલું પહેલાં હું, પછી વર્ગખંડનું કાર્ય શરૂ કરું છું. મારું સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી કહે છે સહેલું સામાજિક વિજ્ઞાન. એની અંદર અહીંયા જો અમારે સામાજિક વિજ્ઞાન અંદર સૌથી વધારે માર્ક કપાતા હોય તો એ ટૂંકનોંધ છે. તો આવી રીતના વિદ્યાર્થીને ફરતે રાઉન્ડ કરી મારી ટોપી મારા પર એવી રીતના ગેમ રમાડીએ. મહાલવારી પદ્ધતિ છે તો કોની આપી તો કે વોલ્ટ મેગેઝીને. રૈયતવારી પદ્ધતિ કોની આપી તો કે થોમસ મુનરોએ. કે એની જવાબી પદ્ધતિ કોની આપી તો બોર્નો ઓર્લી છે. હવે આટલી ખબર પડી ગયા ત્યારબાદ આ ટૂંકનોંધની અંદર એટલે કે મહાલવારી પદ્ધતિની અંદર શું આવે છે તો કે જમીન મહેસૂલની વસૂલ કરવાની અને તેનું ખેડૂતોનું મુખીનું શોષણ થતું. એવી રીતના કટકા કરી અને બાળક છે આખી ટૂંકનોંધ તૈયાર કરી લે છે. બીજું એ કે 16 મહાજન પદ છે આ યાદ રાખવા અઘરા હતા. તો આવી રીતના કલર મેચિંગથી બાળક છે તો કે ગાંધાર તો કે તક્ષશિલા એની રાજધાની આ મહાજન પદ છે. કંબોજની રાજધાની કઈ તો કે લાજપુર. એવી રીતના 16 મહાજન પદ છે બાળક આમ રમતા રમતા શીખી જાય. બીજું કે સામાજિક વિજ્ઞાનની અંદર યુદ્ધ સાલ જીત અને હાર તો કે એની અંદર પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની સાથે થયું તો યુદ્ધના ખાનામાં એક ફ્લેશ કાર્ડ ઉપાડશે એની અંદર નાખશે. કોણ જીત્યું હતું તો કે બાબર તો એ નાખશે. કોની હાર થઈ હતી તો કે ઇબ્રાહિમ લોદીની. અને કઈ સાલમાં છે તો કે 1526ની અંદર. તો એવી રીતના જેટલા પણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીને આ ઉપયોગી બને એવું છે. અને જેટલા પણ યુદ્ધ આવે એની અંદર આની અંદર સમાવેશ છે. બીજે કે સામાજિક વિજ્ઞાન વિષય હોય અને મહાપુરુષોને યાદ ન કરીએ એવું તો કોઈ દી બને જ નહીં. એટલા મહાન પુરુષોના પપેટ બનાવવામાં આવ્યા છે. અને એની અંદર તો કે બાળક છે પપેટ છે ને પહેલાં હાથમાં પહેરી લેશે અને પાછળની માહિતી છે એ બાળક ખુદ આમ કરીને એને જાતે વાંચવાનું છે. મારું નામ સરિતા ગાયકવાડ છે. હું ડાંગ જિલ્લાની વતની છું. આદિવાસી વિસ્તારમાંથી આવું છું. ખેલ મહાકુંભથી મેં શરૂઆત કરી અને ભારતને મેં ગોલ્ડ મેડલિસ્ટ અપાવેલ છે. તો એવી રીતના ગાંધીજી છે, અલગ અલગ મહાપુરુષો છે એના પપેટ બનાવવામાં આવ્યા છે અને બાળક બોલશે. બીજું ગ્રહોનું કાવ્ય બનાવ્યું છે. હું છું એક તારો સૂરજ મારું નામ. બાળક છે ને વર્ગખંડની બહાર રાઉન્ડ કરી અને અલગ અલગ સૂર્યની એક કવિતા બોલશે તો એક બુધની બોલશે. બીજું પૃથ્વીના આવરણ. આ ખાસ કરીને નોરતાની અંદર આવતું હોવાથી તો કે આવો તો રમવાની શાળામાં ભણવાનું માટીનું મુદાવરણ જલાવરણ એવી રીતના આખું એક કાવ્ય બનાવ્યું. પછી સિક્કાઓ અને પછી ચાલો ઇતિહાસ. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર પહેલો જ પાઠ આવે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો એના ઉખાણા બનાવવામાં આવે છે કે તાડપત્ર પ્રાચીન સમયમાં લેવાતો રસપ્રદ સૌ મને કહેતા સાથે તાડ વૃક્ષ પર લખાતો બોલો મિત્ર હું કોણ. તો અહીંયા ઉખાણું છે તો કે તાડપત્ર. એવી રીતના ભોજપત્ર, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્ર અને શિલાઓના ઉખાણા બનાવવામાં આવ્યા છે. બીજું કે આ ખંડ પર્વત, ગેટ પર્વત બધા જ બાળકોએ બનાવેલા છે. રિસેસ દરમિયાન પણ મેં એને માટીકામ કરવાનું કીધું ત્યારે એ જ બનાવતા તો એનાથી પણ એને ઘણું ખરું. બીજું આ તહેવારોનું કેલેન્ડર છે. હમણાં જ આપણે ગઈ રજા 10મી વિશ્વકર્મા જયંતિ. તમામ જે 2025ની અંદર આપણે જે તહેવાર આવે એનું આખું કેલેન્ડર બનાવવામાં આવે છે. બીજું છે ગુજરાતના મેળાઓ. સામરસાનો મેળો, અરવલ્લી, પલ્લીનો મેળો, ગાંધીનગર, ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠાની અંદર. તો બધા જ ફેમસ મેળા છે. એથી બાળકના જીકેમાં વધારો થાય. બીજું એ વીટી. ફરીથી સાલવારી આવી ગઈ. સામાજિક વિજ્ઞાન વિષય હોય. વિદ્યાર્થી વીટી છે એ પહેરાવશે. તો કે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે 1498ની અંદર તો વિદ્યાર્થીની અંદર વીટી પહેરાવશે. નામ કરવાથી ને કમસે કમ 5 સાલ છે ને યાદ રહી જશે. બીજું એ ગુજરાતના સ્થાપત્ય ફરવા લાયક જે સ્થળો હોય. જુનાગઢમાં કઈ સ્થાપત્ય આવ્યું તો કે ઉપરકોટનો કિલ્લો. જુનાગઢની અંદર કઈ આવ્યું તો કે નવઘણ કૂવો. જુનાગઢની કઈ અંદર આવ્યું તો કડીની વાવ. ગીર સોમનાથની અંદર તો કે સોમનાથ દાદાનું મંદિર. વડનગરની અંદર શર્મિષ્ઠા તળાવ. મહેસાણાની અંદર સૂર્ય મંદિર. સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર. બધા જ આપણા જે સ્થાપત્ય છે એ અને વેદ. પેલું વેદ ખોલશે બાળક કે આ વેદ પ્રાચીન વેદ છે, જ્ઞાનનો ભંડાર છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર આમાંથી લેવામાં આવે છે. બધા 4 વેદની માહિતી બાળક ખોલશે એટલે એમાં વધારો કરશે. બીજું જીકે. એનએમએસની એક્ઝામમાં ખાસ કરીને જીકેમાં વધારો થાય એ માટે પહેલાં 33 જિલ્લા હતા. 34મો જિલ્લો થરાદ જે સખત બાળકની સામે રહે એટલે 34 જિલ્લાના નામ યાદ રહે. કઈ જિલ્લાના જે મથક છે સાબરકાંઠા છે પણ મથક છે એ હિંમતનગર છે. એ થોડું અલગ આવે. મોરબી હોય તો મોરબી છે. એની બાળક એક કી ડેફિનેશન કરે. અને આપણા જે રાષ્ટ્રધ્વજ છે પ્રથમ રાષ્ટ્રધ્વજ બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો જે આપણે લેટેસ્ટ રાષ્ટ્રધ્વજ છે એ આ છે. અને શાળાની અંદર આપણે વર્ગખંડની અંદર આવું એક તોરણ લટકાવ્યું છે જેની અંદર કૃતિ અને કવિતાઓ બાળકની. અને આ એક વેસ્ટ ફિરકી પતંગની ફિરકી હોય એમાંથી બનાવવામાં આવી છે. જે ન્યાયતંત્ર તાલુકા પંચાયત આપણે જો અહીંયા જો આપણે ન્યાય ન મળે તો આપણે અહીંયા જઈ શકીએ. જિલ્લા અદાલતે, વડી અદાલતે, સર્વોચ્ચ અદાલતે. લેટેસ્ટ ન્યાયની દેવી છે જેના હાથમાં પહેલી તલવાર હતી અને આખી પટ્ટી હતી એ હટાવી લીધી છે. અને આની હાથમાં માણસની આંખમાં પટ્ટી હોય તો એ શું સાચું છે એ જોઈ ન શકે એટલે પટ્ટી હટાવી દીધી છે.